બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના રડકા ગામે ખાડો ખોદવાની ના પાડતા ખેડૂત પર છરી વડે ધોકા વડે હુમલો કરાયો હતો। 4 શખ્સો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તોડતા હતા। તે દરમિયાન પ્રેમજીભાઈ ઉર્ફે પિન્ટુભાઈ વિહાભાઈના ખેતરમાં એટા કુંભારખા માયનોર કેનાલમાં પાણી જોવા ગયેલ હોય, જેમાં બાજુના ખેતરમાં મલાભાઈ પટેલના ખેતરમાં તપાસ કરવા જતા તે ખેતરમાં ગંગારામભાઈ ધનરાજભાઈ પટેલ વચ્ચેથી પોતાના બોરમાં પાણી ઉતારતા જેસીબીથી ખોદકામ કરતા હતા। તે દરમિયાન પિન્ટુભાઈએ ખાડો ખોદવાની ના પાડતા ગંગારામભાઈ પટેલ તેમજ હેમજીભાઈ ગંગારામ પટેલ તથા જયેશભાઈ હીરાભાઈ પટેલ તથા હીરાભાઈ ગંગારામ પટેલના આ 4 જણ ઉશ્કેરાઈ જતા છરી અને ધોકા વડે હુમલો કરી પ્રેમજીભાઈ તેમજ પ્રેમજીભાઈની સાથે આવેલા શખ્સોએ ઈજા પહોંચાડી। તે આ અંગે 4 ઇસમો વિરુદ્ધ પ્રેમજીભાઈએ સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે સુઈગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે કેસ ગુજરાતી સાથે કિરણ ઠાકોર ભાભર મકવાણા ધરમસિંહભાઈ વિયાભાઈ પછી એમાં સાહેબ આપણે લાઈન આવેલ છે પટાસણા માઇનરમાંથી એફવાની કુંભારખા જેલ છે, એમાં એફો આવેલ છે ક્ષેત્રમાં, એમાં પોણીના આબાજી બાવા ગંગારામભાઈ ધનરાજભાઈ પટેલ, હીરાભાઈ ગંગારામભાઈ ધનરાજ, હેમજીભાઈ ગંગારામભાઈ ધનરાજ, જયેશભાઈ હીરાભાઈ પટેલ। અહીંયા અમે કેવા જાતા શામજીભાઈ દલાભાઈ પ્રેમજીભાઈ વિયાભાઈ કેવા જાતા સરી છોડી ખોજ્યું હતું, એટલે ગંગારામ ધનરાજ સરી છોડી છે અને બીજાએ ધોકા છોડ્યા, હેમજીભાઈએ ધોકા છોડ્યા, હીરાભાઈએ છોડ્યા ગરદાપાટું, જયેશભાઈએ ગરદાપાટી કરવી અને પછી અમે અમારા ક્ષેત્રે પાણી આવતા નથી આવવા જેવું અહીંયાને બોરમાં ઉતારવું હતું। 300 ફૂટનો બોર કરીને રિચાર્જ કર્યો છે, એ છતાં ખોલું કરી અને આડું કરવા અમે જતા મને માર્યા, પછી અમે દવાખાના ભેગા થયા સાહેબ। મારા કાકા પ્રેમજીભાઈ વિયાભાઈ મકવાણા અમારા ખેતરમાં પાણી આવતું હતું, તે અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી હતી, તે એમાં સારી ખોદીને રડકાના સરપંચ ગંગારામભાઈ ધનરાજભાઈ પટેલ જેમણે તેમના બોર કરીને બોરમાં રિચાર્જ કરવા માટે પાઇપલાઇન તોડવાનો પ્રયાસ કર્યો હતો। જે પ્રયાસ કર્યો એટલે આ મારા કાકા પ્રેમજીભાઈ અને હું કહેવા જતા મારા કાકા પ્રેમજીભાઈને છરીથી માર માર્યો છે કમરમાં, અને તેમના છોકરા હેમજીભાઈએ ધોકા માર્યા અને હીરાભાઈ અને જયેશભાઈએ ગળદાપાટુનો માર મારેલ છે। જે અમે FIR તારીખ 11/12/2024 રોજ નોંધાવેલ છે। જે આરોપી હાલ હાજર છે ઘરે, તેમને પોલીસ લઈ ગઈ નથી બરાબર। તેમ છતાં અમારે હજુ આ ગામની અંદર રહેતા ગામમાં જતા આવતા એ લોકો કહે છે કે તમને જાનથી મારી નાખવાની, અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે, ગામમાં આવશો તો તમને જાનથી મારી નાખશો, આવું બધું બોલતા હોય છે। અમારે આ ગામની અંદર કેવી રીતે રહ્યું